હિંસાનું બંધી. તમારો ક્રોધ હિંસા કરાવે છે કે નથી કરાવે? બોલીએ. ગુસ્સામાં આવીને લાફા મારો છો, લાકડી મારો છો, ઘણું કરીએ છીએ, ઘણું કરીએ છીએ. નંબર 1 હિંસાનું. નંબર 2 મૃષાનું બંધી. मृषा भयंकर झूठ बोलना, बड़ा झूठ, जो झूठ तुम्हें दुर्गति में भेज दे, जो झूठ तुम्हें परलोक के अंदर नरक के अलावा कोई गति ना दे, ऐसे महा झूठ जिंदगी में क्यारे मोटा झूठ मत बोलो. તમે રૂપિયાની બાબતમાં તો જુઠ્ઠું બોલો જ, બોલો જ. હા, 2 નંબર 1 નંબર શું છે કયો તો ખરા? જૂઠ નથી તો બીજું કઈ છે? ઓકે, તમારા હાથમાં મોબાઈલ આવ્યા પછી તમે જૂઠમાં પીએચડી કરી લીધી, માસ્ટર. તમારા પર ફોન આવે ને તમને ખબર પડે આ ફલાણાનો છે, તમે શું કહેશો? બેટા કહી દે. શું કહી દે? હે, હું ઘરમાં, મોબાઈલ ઘરમાં છે ને પપ્પા ઘરમાં નથી? હા નહીં, પપ્પા અત્યારે મીટિંગમાં છે. જુઠ્ઠું કેટલી વાર બોલ્યા છે, કેટલી વાર. ઓકે, એ નાના નાના જૂઠ હશે, પણ યાદ રાખજો નાના નાના જૂઠ જ આખીર મેં એક દિન મોટું જૂઠ બોલાવે છે. નંબર 2 મૃષાનું બંધી. તમારે તમારી જાતનું નિરીક્ષણ કરવાનું છે કે મારા જીવનમાં 4 દુર્ધ્યાનમાંથી કયું દુર્ધ્યાન ચાલે છે. નંબર 3 સ્તેયાનું બંધી. આ પાછું લખવામાં મુશ્કેલી પડશે. સ અડધો તો આખો. આ તો જાણે હું કેજીમાં બેઠો હું એવી રીતના લખાવું છું. હા, એના ઉપર માત્રો અને પછી ય, એને કાનો કા, એટલે શું થયું? સ્તેયાનું બંધી. સ્તેય ઇઝ ઇક્વલ ટુ ચોરી. જેને મસ મોટી ચોરીના વિચાર આવે એ સ્તેયાનું બંધી રૌદ્ર ધ્યાનમાં છે. ઓલું કાર્સને લખ્યું હતું, કોઈ બતાવાય ન આવ્યું. 2 જણા આવ્યા, 2 રોંગ. પિયુષભાઈ લખ્યું તમે? પાછું જોવું પડશે. તમે એટલું જ કહી દો એમાં જોડાક્ષર કેટલા હતા? 3 4. કાર્ક સ્નેહ ર અડધો, ત અડધો, સ અડધો, ન અડધો અને પછી ય આગળ કા, ત્યારે કયો શબ્દ બને? હજી બોલતા શીખીએ પછી લખતા શીખીએ. स्तेयानु बंदी रौद्र ध्यान, मस मोटी चोरी करने की इच्छा होती है, यह रौद्र ध्यान.